આ છે છોટાઉદેપુરના અંતરિયાળ અને સરહદ વિસ્તારમાં આવેલી બાલવાટ પ્રાથમિક શાળા. આ શાળાની સ્થિતિ દયનીય છે. પતરાવાળી આ શાળાના પતરામાં કાણા પડી ગયા અને દિવાલોમાં ભેજ આવી રહ્યો છે, તેમજ પાણી શાળાના ઓરડામાં આવી રહ્યું છે અને પાણી ટપકી રહ્યું છે. તો અનેક ઠેકઠેકાણે દિવાલોમાં તિરાડ પડી ગઈ છે, જેના લીધે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં હમણાં તો પાણી તો ઝરઝરીમાં પડે જ છે. છોરા બેહવાની તકલીફ, બહુ તકલીફ અમારે એમ તો જવા આવવામાં બી તકલીફ થાય. આ શાળામાં ધોરણ 1 થી 5 ના 98 બાળકો અભ્યાસ કરે છે, જેની સામે માત્ર 2 શિક્ષક છે અને ઓરડાની પણ ઘટ છે, જેના લીધે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનના શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાતનું ભવિષ્ય? બે શિક્ષકો છે, આમાં બે શિક્ષકોમાં એક કામગીરી હતી કે બીજા એક શિક્ષક રહે તે શું ભણાવવાનું, આ પાયાનું શિક્ષણ હમણાં જ ના ભણાવે તો પછી શું કરવાનું કે શિક્ષકની જરૂર છે. આમ અને 2 જ રૂમ છે, 4 મહિના હતા છે અને મારી બી બદલી થયેલ છે, એટલે હવે 2 જ રહેશે, 2 ની ઘટ છે. એટલે મુશ્કેલ તો ઘણી છે, શિક્ષકોની તકલીફ છે, પછી રૂમમાં બેસાડવાની બી બાળકોની તકલીફ છે.